સવારથી આ કાગડો બોલ બોલ કરે છે. કોઈક મહેમાનને લાવશે નોતરે ત્યારે શું કાઢને લી પેલા ગાંઠિયા નાખ્યા છે ને એટલે અહીં બેહી રહ્યો છે. કાઢે ને કોઈક મહેમાન આવશે અલી. શું કહે છે? કાલે મોટા ભાભી સાચા ક્યાં તો આજે રાત્રે જ સાચા. હા, દિયરને આશીર્વાદ દેવા નહીં, એમના ભાઈની, એમના પપ્પાની ને એમના પિયરિયાની બળાઈઓ મારવા માટે આયા. સમજો ને? કેમ છો બા? જય શ્રી કૃષ્ણ. બસ જો આ બાજુથી નીકળતા હતા મેં કીધું નાના ભાઈને ત્યાં જતા જઈએ. સુખી થાઓ બેટા, સુખી થાઓ. 100 વર્ષના થાઓ મારા દીકરાઓ, 100 વર્ષના થાઓ. કેમ કે બેટા મમ્મી કેમ છો ભાભી? હા, ઠંડુ પાણી નજો. અચ્છા, કેમ છો? મજામાં? કેવું જઈ આવી તારા ઘરે? સરસ. સવારે અમે લોકો એટલે જ ના આવ્યા. મેં તું તારા ભાઈને ત્યાં ગઈ હોય. ના ના, કશું જ નથી પીવો. ભાઈને ત્યાં જઈએ ને એટલે એટલો હેવી નાસ્તો કરીને અમે લોકો આવીએ ને. બરાબર. ઘરે તારા મમ્મી પપ્પાને બધા મજામાં? સરસ સરસ. શું વ્યવહાર કર્યો તારા ભાઈએ? મારા ભાઈએ 501નું કવર આપ્યું ને બાળકોને આપ્યું કવર. ભાઈને ત્યાં થોડું વ્યવહાર લેવા માટે જઈએ છીએ. આ તો એક પ્રેમનો સંબંધ છે એટલે. અને અમે તો જો 4 બહેનો છીએ ભાભી, એટલે પછી બધાને મારો ભાઈએ પહોંચી વળવો જોઈએ ને મોંઘવારી પ્રમાણે. અમારે તો મારા ભાઈને ગમે એટલી ના પાડું ને તોય સોનાની જ વસ્તુ લાવે. ગમે એટલો સોનાનો ભાવ હોય ને તો સોનાની જ વસ્તુ લાવે. મમ્મી પપ્પા બી મને આપે 5000 ને એક મમ્મી પપ્પાએ હાથમાં આપ્યો, ભાઈએ સોનાની ચેન આપી, અને મારા જે ભાભી છે ને એમણે બી મને 11000 રૂપિયા આપ્યા. એમને બી રાખડી બાંધીએ ને એટલા માટે. સરસ સરસ. તું ને તારો ભાઈ સુખી રહો એટલે આપણે તો બસ જો વ્યવહારની મોટપ ના હોય. તું સમજી? બહુ જ સરસ. ના ના, મને ખ્યાલ છે તમારા ભાઈ કાયમ તમને સોનાની જ વસ્તુ આપે છે. પણ તમારે તો શું, તમારા ભાઈને આટલી બધી ઇન્કમ, હજુ તમારા ફાધરને બી ગવર્મેન્ટમાં આટલી સારી પોસ્ટ ઉપર છે એટલે એમની બી આવક તો ખરી જ ને. કેમ તમારા પપ્પાની આવક? એટલે મારા પપ્પા આખા ડિપાર્ટમેન્ટમાં સૌથી ઈમાનદાર લોકોમાં છે. હં, ના ના ના, તું એવા ટોન્ટવાળા શબ્દો મને ના સંભળાઈશ. અમારા પેલા વિરમગામવાળા પેલા નીરવભાઈ નહીં, એમના જે સગા જે ભાઈ છે ને એ મારા કઝિન ભાઈ થાય. એ તમારા પપ્પાના હાથ નીચે જ છે. એટલે તમારા પપ્પાના ઈમાનદારીના કિસ્સા છે ને એ અમારા ઘરે આવે ત્યારે અચૂક કે. એટલે મને ખ્યાલ જ છે કે કાકા બહુ જ ઈમાનદાર છે. સારું લો, 2 જણીઓને હારી રક્ષાબંધન પતી ગઈ ને. હવે એની હરીફાઈ ના હોય તારા ભાઈએ શું આલ્યું ને મારા ભાઈએ આ આલ્યું ને. ભાઈઓને જેટલી વ્યવહાર કરવાની શક્તિ હોય ને એટલું આલે. ભાઈના બાયણા ખુલ્લા છે ને એ જ મોટી તમારા માટે તો ગિફ્ટ કહેવાય. એની પછી હરીફાઈ ના હોય કે મને આટલું આલ્યું ને તને આટલું આલ્યું ને. તહેવાર ઉપર કાયમની તમારા લોકોને રામાયણ છે. 2-4 વર્ષ હજુ મારે જીવવું છે મારી જીવન રેખા લાંબી. જીવવા તો 2 જણીઓ ભેગી થઈને. આવો તો બાપ 2 ઘડી બે હે. આ તો આવે તો કે મારો બાપ ને મારો ભાઈ, મારું ઘર,